માહિતી આપું છું ખરેખર ગર્વની લેવાની વાત કહેવાય ઘણા પેરેન્ટ્સ તો આત્મ શાંતિ અને આત્મ સમાધાનનું જે આનંદ આવે ને સાહેબ એ એક સારા અને સાચા શિક્ષકને એ આવક કહેવાય એ સાહેબને જે એવા કુમકુમ તિલક પુષ્પગુચ્છ ફુલહાર સાલ અને મોમેન્ટા દ્વારા સ્વાગત સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે થોડી ઉતાવળ રાખજો સ્વાગત સન્માનમાં ફોટોગ્રાફીમાં કારણ કે ત્યારે ઝડપથી આપણો કાર્યક્રમ આગળ ધપે એ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે થોડી સમય સાચવીને આ સ્વાગત ગુરુજી એવા શ્રી હરેશભાઈ સાહેબના સન્માન માટે નાનુભાઈ અત્યારે તૈયાર રહેશે મંચ પાસે આવી જશે નાનુભાઈ જગાજી સાદરા એ ઝડપથી મંચ પાસે આવી જશે શ્રી હરેશભાઈના સન્માન માટે સ્વાગત સન્માન થઈ રહ્યું છે ગુરુવંદનાની આ ઉજળી પરંપરાને જીવંત અને ધબકતી રાખો પહેરાવીશું પુષ્પગુચ્છ અર્પણ કરીશું સાલ ઉડાડી અને છેલ્લે રાજીપા સહ આશીર્વાદ પ્રાપ્ત કરીશું આ શાળાના પ્રથમ આચાર્ય છે એટલે તમે વિચાર કરો કે કેટલી બધી પેઢીઓના ખોળામાં મોટા થયા છે પ્રજ્ઞાવાન બન્યા છે શીલવાન બન્યા છે વિદ્યાવાન બન્યા છે એમના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ હમણાં જ આપણે જેમને સાંભળ્યા છે એવા આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુરુજીના ચરણોમાં એમના સમર્પણને એમની સેવાઓને આપણે સૌ સાથે મળીને સતત આવકારતા રહીએ છીએ વંદના ચાલી રહી છે ત્યારે આપણે ગુરુજીને વંદન કરીએ જ્ઞાનાંજના શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ આદરણીય સુરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે અને હવે બેન ગોવિંદભાઈ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે મંચ પર આવશે થોડી ફોટોગ્રાફીમાં આપણે ઝડપ રાખીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી છે કે ઝડપથી પૂજન સ્વાગત આશીર્વાદ મેળવતા રહીએ અને માન્ય શ્રી જસુભાઈ સન્માન માટે હું વિનંતી કરું છું અજયભાઈ અશોકભાઈ ધવલભાઈ પ્રવીણભાઈ સુનિલભાઈ ભવાનભાઈ ઠાકોર ભૂમિકાબેન દશરથભાઈ જિગીશાબેન ભાઈલાલભાઈ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે અજયશ્રી સાહેબ દ્વારા ભૂતપૂર્વ શિક્ષક છે એમના દ્વારા આ શાળાને રૂપિયા એક અને હવે આપણે આપણી વચ્ચે માન્ય શ્રી દિનેશભાઈ નામ બોલું છું શ્રી વિનોદભાઈ હમણાં गुरु ज्ञान की बात सभी है दिल में उतारी तेरी जब जब भी मैं उलझा हूँ तूने राह दिखाई सही जग घूमिया धार जैसा ना कोई जग घूमिया धार जैसा ना कोई जीवन की परीक्षा में मुझे जीत दिलाई तो ही मेरे कर्मों की शिक्षा था मुझे राज बताई तो ही हाथ तेरा मुझ पे रखना जग घूमिया धार जैसा ना ત્યારબાદ નાનુભાઈ ફુલહાર અર્પણ કરશે સાલ ઉડાડશે અને મોમેન્ટ સેન્ટર શાળાના પૂર્વ આચાર્ય શ્રી રણધીરસિંહ દ્વારા દીકરીઓને 1000 એમને પણ આપણે અભિનંદન આપીએ છીએ ત્યારબાદ એમનું સન્માન કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કિશનબેનને અત્યારે
કુમકુમ તિલકથી પરંપરાગત સ્વાગત એમનું અહીંયા સ્વાગત સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના નાદ સાથે રિંકલ સન્માન ને સ્વાગતને પણ આપણે આવકારીએ છીએ. ત્યારબાદ હરે કૃષ્ણભાઈ દિનેશભાઈ અત્યારે હરે કૃષ્ણભાઈ દિનેશભાઈ શાળાના શિક્ષણ સહાયક. ગુરુની હંમેશા એક નિસ્વાર્થ અપેક્ષા હોય કે મારો વિદ્યાર્થી જે મારી જોડે ભણેલો હોય, જે આજની પરિસ્થિતિ છે એનાથી કંઈક એક સ્ટેપ આગળ જઈને એના જીવનમાં કંઈક પ્રગતિ કરે અને એ એના જીવનને સાર્થક બનાવે, એવો જ ખાલી એક ઉદ્દેશ્ય અને એક અપેક્ષા ગુરુની હંમેશા શિષ્ય પ્રત્યેની હોય. એટલે કે 100 માણસે એક સુરવીર પાકે, 1000 એક પંડિત પાકે, 10,000 એક આવો સારો વક્તા પાકે, પણ દાતા તો બને કે ના પણ બને, પણ મારા સુરગામની અંદર દાતાઓનો કોઈ પાર નથી. મંડપ જોઈએ, સાઉન્ડ જોઈએ, ખાલી છોકરાને કહી જ દેવાનું તમારે સાહેબ કોઈ ચિંતા નહીં કરવાની સતીશભાઈ, બધું જ હું સંભાળી લઈશ. તો આવા ગામને જે મને ગ્રામે પ્રેમ હૂંફ આપી છે એ તમામ ગ્રામજનોનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.